માંગરોળ તાલુકામાં કોમર્શિયલ વાહનોના અભાવે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતા મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું। વાલીઓ અને વાહન એસોસિએશનના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા કોમર્શિયલ પાસિંગના વાહનોનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવતા હાલ માંગરોળ તાલુકામાં કોમર્શિયલ વાહનોનો અભાવ છે, જેને કારણે વિદ્યાર્થીઓની ટ્રાન્સપોર્ટેશન સેવા ખોટકાઈ છે। વિદ્યાર્થીઓ છેલ્લા 10 વર્ષથી આ સેવાનો લાભ લેતા હતા। રાજ્ય સરકાર દ્વારા સેવા આપવામાં આવતી હતી, પરંતુ કોમર્શિયલ વાહનોનો ઉપયોગ કરવાનું જણાવતા હાલ આ સેવા ખોટકાઈ છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી રહી છે, માંગરોળના મામલતદારને રજૂઆત કરવામાં આવી રહી છે। આ બાબતે અફઝલભાઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે। મારું નામ છે અફઝલ સૈયદ, मैं वसराई गामનો રહેવાસી છું ને પાછલા 10 વર્ષથી અમે સરકારે જે સ્કીમ ચલાવી છે સર્વ શિક્ષા અભિયાન હેઠળ અંદર અમે છોકરાઓને, ગરીબ છોકરાઓને ઘરેથી સ્કૂલે અને સ્કૂલેથી ઘરે લઈને આવીએ છીએ। કમ્પલસરી છોકરાને અપ ટુ ડેટ કમ્પ્લીટ ગાડીની અંદર બેસાડીને જવાબદારીપૂર્વક અમે આ કામ કરીએ છીએ। હાલ હમણાં નવા કાયદા પ્રમાણે સરકાર કોમર્શિયલ નંબર પ્લેટવાળી ગાડી માંગે છે। એનો ખર્ચો વધી જાય છે। અમારા પ્રમાણે ગામડા લેવલના અંદર કોમર્શિયલ એક પણ ગાડી નથી, એટલે આ ગાડીના પાછળ અમે હાલ કોમર્શિયલ નંબર પ્લેટવાળી બનાવવા માંગીએ તો લગભગ 35,000 થી 40,000 રૂપિયા જેવો ખર્ચો થાય છે અમને, જે અમને હાલના ભાડાના અંદર પોસાય એમ નથી। તો સરકારશ્રીને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે અમારું થોડુંક ભાડું વધારી આપો। જેવી રીતે સિટીઓના અંદર કોમર્શિયલ નંબર પ્લેટવાળી ગાડી ચાલે છે, એમને વિદ્યાર્થી દીઠ 1200 રૂપિયા જેટલું ભાડું ચૂકવવામાં આવે છે। અને એસએમસી દ્વારા, અને બીજો કે જે હાલ 10 વર્ષથી સ્કૂલના અંદર જે ગાડી ચાલતી હતી, જે પ્રમાણે એસએમસીના જે ડોક્યુમેન્ટ માંગીને જે કમ્પ્લીટ ડોક્યુમેન્ટ રેડી કરીને સ્કૂલના અંદર જમા કરાવીને ચલાવતા હતા, એ પ્રમાણે પણ અમે ચલાવવા માંગીએ છીએ। જેવી રીતના ગાડીના અંદર દરેક જાતના ડોક્યુમેન્ટ, આરસી બુક, વીમો, પછી પીયુસી, સીએનજી બાટલાનું રીટેસ્ટિંગ, દરેક જાતના કાગળિયા અમે રેડી કરીને સ્કૂલના અંદર જમા કરાવીને ચલાવતા હતા। એ પ્રમાણે જો ચલાવવા માંગતા હોય તો અમે એ પણ ચલાવવા ઈચ્છતા છે, તૈયાર છીએ। અંજુબેન મુન્નાભાઈ વસાવા, અમે વસરાઈ ગામથી આવ્યા છે। અમારા છોકરાને તકલીફ પડે છે, અમે લોકો કામે જઈએ કે છોકરા લોકોને મૂકવા આવીએ છીએ। બસ બી નથી ચાલતી કે અમે છોકરાને મોકલીએ છીએ। ઉર્મિલાબેન રામુભાઈ વસા। શું માંગણી છે? અમારે વાન મેં કે છોકરાની કે છોકરા અમારા દૂર રહે છે, ગામ દૂર છે, અંદરથી જવાનું છે, આજુબાજુ ખેતરો છે, અમને વાઘ ગમે તે નીકળે એનો ભય છે। અમે કેવી રીતના છોકરાને મોકલે? હવે છોકરા વાન નહીં આવશે તો અમારા છોકરા કેવી રીતના ભણશે? તો અમારા બસ વાનની માંગણી છે કે અમને જલ્દથી જલ્દ વાન। અત્યારે કોઈ તમારા આવતી નથી ગાડી? અત્યારે કોઈ ગાડી નથી આવતી। અમારા ઘેર 15 દિવસથી છોકરા ઘેરે છે, અમે કેવી રીતના ભણાવીએ? અમારા છોકરાનું ભણતર બગડશે, અમે ભણાવશું નહીં તો। ને અમે તો કામ ધંધાવાળા છે, ને છોકરા બી નાના છે, 5-10 વર્ષના છે, 5 વર્ષના છે, 8 વર્ષના છે। એ છોકરા કેવી રીતે સ્કૂલે ચાલી શકે એવું છે નથી। હા, રોડ પર જાય છે, સાધનો ચાલે છે, મોટા ટોલા ચાલે છે, કંઈ કશું થઈ જાય એની જવાબદારી કોણ લે? મારું નામ સુરેશભાઈ શંકરભાઈ ગામિત છે। અત્યારે માંગરોળ તાલુકામાંથી 13 જેટલી ગાડીઓ સરકારની ટ્રાન્સપોર્ટેશન સુવિધા દ્વારા અત્યારે બાળકો સ્કૂલોમાં ડ્રોપ કરીએ છીએ, ને અત્યારે મારા છોકરા પણ અત્યારે આ સુવિધાનો લાભ લે છે। અત્યારે સરકારશ્રીની આ જે યોજના છે તે અત્યારે બંધ કરેલી છે અમે લોકોએ, કારણ કે ઉપરથી સુવિધા બંધ છે અને શાળાએ છોકરાઓ મારા જતા નથી। અને અમારા જે ગામડાઓ છે, અંદરના ગામડા છે, ને વચ્ચે દીપડાઓનો ગમે તેનો ત્રાસ રહે છે અને બસની સુવિધા પણ નથી। અને બીજું કે અત્યારે મોટી ટ્રકો જાય છે અને રસ્તાની પણ તેવી સગવડ નથી, એટલે ઘણી તકલીફ પડે છે અને છોકરાનું ભવિષ્ય અત્યારે એ નુકસાનમાં છે। એવું શિક્ષણ લઈ શકે તેવું નથી, એ માટે આવેદનપત્ર આપવામાં આવેલા છે। તો સરકારશ્રીને વિનંતી છે કે આ સુવિધા સરકારની સારી છે, તે ચાલુ કરે એમ।